નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 25 ડિસેમ્બર 2023. જોઈએ આજના સમાચાર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ. ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર. ભુજની લાયન્સ હોસ્પિટલને રાધાબેન દબાસિયાએ પોતાના 75મા જન્મદિવસે આંખના 126 ઓપરેશનો કરાવી તથા 7.5 લાખ રૂપિયાની કિંમતનું ડાયાલિસિસ મશીન અર્પણ કર્યું. માનવ સેવાના કામ કરી જન્મદિવસ ઉજવ્યો. માધાપરના રાધાબેન કુંવરજી દબાસિયા દ્વારા પોતાના 75મા જન્મદિવસ અમૃત વર્ષ પ્રસંગે 167માં 2 દિવસીય આઈ કેમ્પમાં આંખના 126 જરૂરિયાતમંદ દર્દીઓના ફ્રી ઓપરેશન કરાવાયા તેમજ કિડનીના દર્દીઓને મદદરૂપ થવા લાયન્સ હોસ્પિટલ ભુજને એક ડાયાલિસિસ મશીનનું દાન રૂપિયા 7.5 લાખ આપેલ, જેનો લોકાર્પણ સમારોહ હોસ્પિટલ મધ્યે યોજાઈ ગયો. સર્વ મહેમાનોના વાજતે ગાજતે સ્વાગત બાદ દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત થઈ હતી. હોસ્પિટલની પરંપરા પ્રમાણે દાતા પરિવાર અને મહેમાનોને સ્વાગત અને સન્માન આપવામાં આવ્યું હતું. સર્વેએ હોસ્પિટલના તમામ વિભાગોની મુલાકાત લીધી હતી. હોસ્પિટલની સેવાકીય પ્રવૃત્તિ નિહાળી સૌ પ્રભાવિત થયા હતા. કાર્યક્રમમાં શ્રી હરજીભાઈ કુંવરજીભાઈ દબાસિયા, શ્રીમતી રતનબેન હરજી દબાસિયા, શ્રી વિજયભાઈ હરજી દબાસિયા, શ્રીમતી ધનવંતીબેન વિજય દબાસિયા, શ્રી દિલેશભાઈ હરજી દબાસિયા, શ્રીમતી ભાવનાબેન દિલેશ દબાસિયા, ચિરંજીવી આયુષ અને ચિરંજીવી શયન, શ્રી દેવજીભાઈ ગાંગજી દબાસિયા, શ્રીમતી ધનુબેન ડી દબાસિયા, શ્રી વિજયસિંહ રાઠોડ, શ્રીમતી નયનાબેન વી રાઠોડ, શ્રી લક્ષ્મણભાઈ પ્રેમજી રાબડિયા, શ્રીમતી મંજુલાબેન લક્ષ્મણ રાબડિયા, શ્રી ભીમજીભાઈ વાલજી ભુવા, શ્રી ધનજીભાઈ વાલજી ભુવા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે MJF લાયન અભય શાહ દ્વારા સેવા અપાઈ હતી. કાર્યક્રમનું સંચાલન પ્રફુલ્લ શાહ અને આભાર વિધિ લાયન નવીન મહેતાએ કરી હતી. લાયન્સ ક્લબ ઓફ ભુજના લાયન શૈલેન્દ્ર રાવલ, લાયન શૈલેષ માણેક, લાયન વિપુલ જેઠી, લાયન નવીન મહેતા, લાયન વ્યોમા મહેતા તેમજ અન્ય લાયન મેમ્બર્સ અને આંખના ઓપરેશન કરાવવા આવનાર દર્દીઓના સગા અને ડાયાલિસિસ કરાવતા દર્દીઓના સગા પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતમાં કેક કટિંગ કરી રાધાબેનને જન્મદિવસની શુભકામનાઓ સૌએ પાઠવી હતી. મારું નામ રાધાબેન કુંવરજી દબાસિયા, માધાપર. પહેલાં હું લંડનમાં રહેતી. 72માં હું લંડન ગઈ રનવે રિપેર કરીને. ફર્સ્ટ ટાઈમ હું 4 વર્ષ કેટલાક પહેલાં ત્યારે હું ખાલી આમને જોવા જ આવી હતી મારી ગાડી લઈને કે બધા કે લાયન્સ ક્લબ તો કેવું લાયન્સ ક્લબ હશે. હું જોઈતા હું ખાલી હું જોવા જ આવી હતી, કોઈને મળી નહીં, કાંઈ નહીં. આમને બધી મારી રીતે બધું થોડુંક આમ આગળ બધું જોઈને ગઈ તો મને બહુ ગમ્યું કે આટલું બધી ક્લીન, લંડન જેવી હોસ્પિટલ ક્લીન છે. મને બહુ મજા આવી. પછી કીધું કે નહીં, પછી એક જણાએ કીધું કે અહીંયા બધું આમ ફ્રી કરવામાં આવે. એટલે મને ઈચ્છા થઈ કે મારા બારની હું એક આઈ કેમ્પ કરાવું 3.5 લાખનો. તો ફર્સ્ટ ટાઈમ મેં 3.5 લાખનો આઈ કેમ્પ કરાવ્યો. પછી અમારા વેવાઈએ ડાયાલિસિસ મશીન આપ્યું. ત્યારે એને મને અમારા દેવજીભાઈ ભેગી આવી હતી, ભત્રીજા ભેગી. તો મને ગમ્યું કે આ બહુ સરસ કામ કરે, તો મારી પાસે છે તો હું શું ન કરી શકું એમ. તો પછી મેં ને દેવજીભાઈ થઈને ભત્રીજાએ થઈને એક ડાયાલિસિસ મશીન આપ્યું અને મને આનંદ આવ્યો કે નહીં, મારા પૈસા સારી જગ્યાએ છે અને સારું કામ થાય છે, ગરીબ માણસનું કામ થાય. આજે બહાર જઈ તો બહુ પ્રાઇવેટના ખર્ચા છે એટલે મને ગમ્યું. એને ઘરે પણ મારા કોઈ દુખિયાર, આજુબાજુનું કોઈ દુખિયાર હોય તો એને મહિને 2,000 રૂપિયા આપતી જાઉં કે આ તમારો રોટલો ખાઓ. આ મારું કામ, બસ, બીજું મારું કાંઈ નહીં. મારું નામ છે લક્ષ્મણ પ્રેમજી રાબડિયા, ગામ નારણપર, રહેવાસી UK લંડન. રાધાભાઈ મને ફોન કર્યો લંડન હતો ત્યારે, મને કે ખાસ તમને આ ઉજવણી આવવાનું છે. એને 75 વર્ષ થયા છે. ડાયાલિસિસ મશીન ગિફ્ટ માટે આપવાનું છે. તો એને આ સ્થાન યોગ્ય ગણ્યું. એને લાયન્સ હોસ્પિટલ ચોખામાં ચોખી અને દાન દેવામાં 1 નંબર. તો એને આ દાન એને આપીને બર્થડે ઉજવ્યો. એને
અને આઈ કેમ્પ પણ કર્યો એને. એટલી લાગણી હતી રાધાભાઈની, અમારે વેવણ થાય. ખરેખર આ લાયન્સ હોસ્પિટલ છે, મારા બાપુજી આ હોસ્પિટલનો ડાયાલિસિસ કરેલું છે. એને આજે 2005માં કે 2002માં ભૂકંપ પછી જ્યારે લંડન હતા, લંડન ડાયાલિસિસ કરેલું હતું, ત્યારે ડૉક્ટરે એમ કીધું કે ભાઈ જાઓ ભુજમાં. તો ભુજમાં એને આ લાયન્સ હોસ્પિટલ શરૂઆત થઈ હતી. લગભગ આ બહુ કાચું બિલ્ડિંગ હતું, તો અહીંયા અમે ડાયાલિસિસ કરવા આવતા એને અઠવાડિયામાં 2 વખત. ત્યારથી મને ખબર છે કે આ ડાયાલિસિસ અહીંયા થાય છે એમ. પણ હવે એટલું ચોખ્ખું થઈ ગયું છે કે ન પૂછો વાત, એટલું ચોખ્ખું છે, નાઇસ ક્લીન. મારું નામ દેવજીભાઈ, માધાપર રહું છું અને માધાપરમાં ખેતી છે, ખેતીની બિઝનેસ કરું છું. બસ એકદમ બરાબર લાગણીને આપણે એમ કહીએ કે એવા જ કામ કરતા રહી. બસ અમને બહુ મજા આવી. જેથી આ કર્યું હતી અમે 2 ફઈ ભત્રીઓ થઈને નક્કી કર્યું હતું. તો ફઈ કે મારો જન્મદિવસ આવેલો તો આ રીતે આપણે કામ કરી તો કેમ થશે? બહુ સારામાં સારું. તો પછી ઊંધી પડે અમે પેલું મશીન દેવાનું કરી દઉં. પછી મને કે ભેગો એક સાથે કેપે કરી નાખી ભેગો. મેં કીધું સરસ કરી નાખો કેમ્પ. પછી મેં ભરતભાઈને ફોન કર્યો. મેં કીધું આપણે 2 પ્રોગ્રામ એક દીમાં થશે કે 2 દી ખપશે? તો મને ભરતભાઈ શું કીધું એ કે એક દીમાં 2 પ્રોગ્રામ નહીં થાય, 2 દિવસ ખપશે. તો મેં કીધું વાંધો નહીં, 2 દિવસ કરી નાખી. બરાબર ને? અને આ રાધાબેનજી કામ કર્યું, બહુ સારામાં સારું કર્યું.
આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.